અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિય આગેવાનો આવ્યા છે। 5 તારીખે રીબડા હનુમાનજી મંદિરમાં સર્વ સમાજના સંમેલનનું આયોજન કરાયું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે। આ સાથે જ વી સપોર્ટ અનિરુદ્ધસિંહના બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ક્ષત્રિય ઉપરાંત અન્ય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાયા છે। જી પરાક્રમસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિયો આવ્યા છે, શું વધારે વિગત? ચોક્કસ આગામી જે 5 તારીખના રોજ રીબડા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અનિરુદ્ધસિંહ જાડેજાના જે સમર્થકો છે તેમના દ્વારા અને સાથે સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જે ફરીથી હાજર થવા માટેનો જે આદેશ આપવામાં આવ્યો છે તેને લઈને જે સોશિયલ મીડિયાની પણ અંદર પણ અલગ અલગ જે બેનરો છે, આ વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજાના બેનરો પણ સૌરાષ્ટ્રભરની અંદર વાયરલ થયેલા છે। આગામી જે 5 તારીખના રોજ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનની અંદર માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અન્ય સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સંમેલનની અંદર મોટી સંખ્યામાં જે લોકો પણ ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। સાથે સાથે તેમના જે પરિવારજનો, ગામના લોકો, આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, ગોંડલ અને સૌરાષ્ટ્રના લોકો પણ આ સંમેલનની અંદર હાજર રહે તેવી શક્યતાઓ છે। અને અલગ અલગ લખાણો વાળા જે બેનરો છે એ પણ અનિરુદ્ધસિંહના સમર્થનમાં વાયરલ થયેલા છે। હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ આગામી 18 તારીખના રોજ સરેન્ડર થવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે, જેને લઈ અને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના સમર્થનમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અને મોટી સંખ્યામાં જે આ જે ચુકાદાને પડકારરૂપ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સંમેલનની અંદર અલગ અલગ રાજકીય, સામાજિક જે આગેવાનો છે તે ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે। સાથે સાથે તેમના પરિવારજનો, અન્ય ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ સંમેલન પર રાજકીય, સામાજિક અને સરકારની પણ નજર રહેશે અને સંમેલનની અંદર જે રાજકીય રીતે પ્રહારો થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।